આ આરોપ ભારત દેશમાં રહેતા બધા જ નાગરિકોનો એ જે કિંમતી મત છે તેના પર મૂકેલો આ આરોપ क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है। कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। કે બીજેપી ઇન્ડિયન ઇલેક્શન કમિશન છે તેમને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે, તેમના પક્ષમાં વકાલત કરતી હોય તેવું અત્યારે લોકોના મુખે એ પણ એક સવાલ છે કે બીજેપી શું કામ આવું કરી રહી છે। और हमने क्लियरली दिखाया है कर्नाटक में कि वन मैन वन वोट नहीं है, मल्टीपल मैन मल्टीपल वोट, वन मैन मल्टीपल वोट, सारा कुछ चल रहा है। કે આરોપ મૂક્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે। मोदी सरकार कायर है वोट चोरी बंद करो નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા, તમે જોઈ રહ્યા છો રાજકોટ સમાચારોમાં। અત્યારે એક મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે અને કદાચ ખાલી આને મુદ્દો ના કહી શકીએ, એક એવડો બધો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે ને આ આરોપ માત્ર કોઈ સરકાર કે ચુનાવ આયોગ કે કોઈ એક વ્યક્તિ પર મૂકવામાં નથી આવ્યો। આ આરોપ ભારત દેશમાં રહેતા બધા જ નાગરિકોનો એ જે કિંમતી મત છે તેના પર મૂકેલો આ આરોપ છે। જે રીતે આપ જાણો છો કે હું વાત કરી રહી છું વોટર ચોરીની। રાહુલ ગાંધીએ જે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ને એ જ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન મારફતે ઘણા બધા આંકડાઓ દર્શાવ્યા હતા, એવા આંકડાઓ કે જે દર્શાવે છે કે કઈ રીતે ચુનાવ આયોગ દ્વારા ચૂંટણી સમયે મતદાર લિસ્ટ છે તેમાં ગોલમાલ કરવામાં આવે છે। આંકડાઓ એ રીતે દર્શાવવામાં આવ્યા હતા કે દરેક લોકોના મનમાં એકવાર તો સવાલ ઊભો થઈ જ જાય કે શું ખરેખર આ રીતે બધી ચૂંટણીઓનું આયોજન થઈ રહ્યું છે? કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે, લોકો દ્વારા ચાલતું શાસન છે, લોકોના મત નક્કી કરે છે કે આવનારા સમયમાં સરકાર કોની બનશે। હવે એમાં સમયે જ્યારે લોકોને ખબર પડે કે એમના દ્વારા જે મત આપવામાં આવ્યા છે મતની તો ચોરી થઈ ગયેલી છે અને એ આરોપ જો ખરેખર યોગ્ય સાચો નીકળે છે તો એ જે ચુનાવ આયોગ છે તેમની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા બંને પર ઉઠેલો સૌથી ગંભીર સવાલ છે। કારણ કે લોકશાહી પ્રણાલીમાં આપણે જાણીએ છીએ કે ચુનાવ આયોગ તેમણે તો નિષ્પક્ષ રહીને જ કામ કરવાનું છે। ચુનાવ આયોગ એ ક્યારેય કોઈ પાર્ટી સમક્ષ નથી હોતું, એમણે એક એવી રીતે ચૂંટણીનું આયોજન કરવાનું હોય છે નિષ્પક્ષતા, જેના પર લોકોને વિશ્વાસ રહી શકે। આ ગંભીર આરોપ કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે, આવો આરોપ રાહુલ ગાંધી દ્વારા મૂકવામાં આવ્યો છે। ખૂબ ગંભીર આરોપ અને અનેક સવાલો અત્યારે લોકો સમક્ષ ઊભા થયા છે। ત્યારે પહેલા તો આપણે એ સમજીએ કે વોટર ચોરીનો મુદ્દો છે શું। સામાન્ય ભાષામાં જો હું કહું તો વોટર ચોરી એટલે કે મત જે આપવામાં આવતા હોય છે એ મતની ચોરી કરીને કોઈ પણ જીત છે એ મેળવવાની, કોઈ પણ સીટ છે એ હાંસલ કરવાની। એટલે જ રાહુલ ગાંધીએ જે રીતે મેં વાત કરી કે આરોપ મૂક્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે। હવે એમણે આંકડાઓ શું દર્શાવ્યા છે? આંકડાઓ કંઈક એ રીતે દર્શાવ્યા છે કે જે મતદારનું લિસ્ટ તૈયાર થતું હોય છે એ લિસ્ટમાં ગોલમાલ કરવામાં આવતી હોય છે। હવે આ ગોલમાલ એમણે આંકડાઓ સાથે સાબિત કરી એટલે આપણા મનમાં પણ સવાલ ઉઠે, કારણ કે સૌથી પહેલું કર્ણાટકની એમણે વાત કરી। કર્ણાટકમાં તો એવું સામે આવ્યું કે એક જ ઘર છે, સામાન્ય એક નાનકડી એવી ઓરડી છે, એ જ ઓરડીના એડ્રેસ પર 80 રજીસ્ટર થયેલા છે। મતદાર લિસ્ટમાં એક જ એડ્રેસ પરના 80 રજીસ્ટ્રેશન કરાયેલા છે। આ કેવી રીતે શક્ય બની શકે? આ માત્ર એક બાબત નહીં, અનેક આંકડાઓ એમણે તો આવા દર્શાવેલા છે। બીજી બાબત એ કરી કે સુષ્મા ગુપ્તા નામની એક મહિલા છે, સુષ્મા ગુપ્તા નામની એક મહિલા કે જેમનું વોટર લિસ્ટમાં 6 વાર રજીસ્ટ્રેશન કરાયેલું છે। એટલે એક જ વ્યક્તિ છે સુષ્મા ગુપ્તા, ફોટો પણ એક જ છે અને અલગ અલગ 6 વાર તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે મતદાર લિસ્ટમાં। ત્રીજી એમણે વાત કરી છે મિન્તા દેવી। કદાચ તમે પ્રિયંકા ગાંધીના અત્યારના વિરોધના જે વિડીયો જોશો તો તેમાં બધા જ નેતાઓએ વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરેલું છે અને તેમાં મિન્તા દેવીનો ફોટો છે। એ જે સ્ત્રી છે એ ફોટો, એમનું નામ મિન્તા દેવી છે અને એમની ઉંમર છે 124 વર્ષ। વિશ્વમાં આટલા ઉંમર ધરાવનાર કોઈ વ્યક્તિ નથી। એ મિન્તા દેવી, એમનું વોટર આઈડી કાર્ડમાં 124 વર્ષની ઉંમર દર્શાવાઈ રહી છે અને મતદાર લિસ્ટમાં પણ તેમનું નામ બોલાઈ રહ્યું છે। અને આનો પર્દાફાશ તો ત્યારે થયો જ્યારે એક ન્યૂઝ ચેનલ છે તેમના દ્વારા તેમની મિન્તા દેવીની જ મુલાકાત કરવામાં આવી, તેમની સાથે વાતચીત કરવામાં આવી અને એમનું જે વોટર આઈડી કાર્ડ છે જોવામાં આવ્યું ત્યારે ખરેખર ખબર પડી કે એમની જન્મ તારીખ એ રીતે લખવામાં આવી છે, એમની ઉંમર થાય છે 124 વર્ષ। આ તો માત્ર હું તમને અહીંયા 3 દાખલાઓ દર્શાવી રહી છું। રાહુલ ગાંધીએ જે પ્રેઝન્ટેશન આપેલું હતું એમાં તો એમણે અનેક આંકડાઓ દર્શાવેલા છે। સૌથી મુખ્ય વાત એમણે કરી હતી મહાદેવપુરાની સીટની। એ જે સીટ છે એ સૌથી વધારે ચર્ચાનો વિષય અને ઉગ્ર
આંદોલનનો પણ મુખ્ય મુદ્દો એટલા માટે બન્યો કારણ કે ત્યાં તો 1 લાખ ફરજી વોટ છે તે આપવામાં આવ્યા છે. 1 લાખ ફરજી વોટની ગણતરી રાહુલ ગાંધીએ તેમના પ્રેઝન્ટેશનમાં કરી હતી કે 1 લાખથી પણ વધારે વોટ એવા છે કે જે ખોટા છે, જેને આપણે મતદાર લિસ્ટમાં ગણી જ ના શકીએ. આ બધા જ્યારે આંકડાઓ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહ્યા છે ત્યારે માત્ર કોંગ્રેસ જ નહીં, સંપૂર્ણ જે વિપક્ષ છે અત્યારે સાથે દેખાઈ રહ્યું છે. ઇન્ડિયા બ્લોક કે જે આમ તો 1 વર્ષથી પણ વધારેનો સમય વીતી ગયો છે, કોઈ મુદ્દામાં સાથે જોવા નથી મળ્યું, પણ અત્યારે આ મુદ્દામાં ઇન્ડિયા બ્લોક આખું સંપૂર્ણ વિપક્ષ છે સાથે જોવા મળી રહ્યું છે. ખૂબ વધારે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે. કદાચ ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું હશે કે સંસદની બહાર આટલા બધા સાંસદો એક સાથે રજૂઆત કરતા હોય, તેમના પર પોલીસ એક્શન લેતી હોય, અને હજુ પણ આ રજૂઆતો તો શરૂ જ છે. એની સામે હવે આપણને એમ થાય કે જ્યારે આટલા બધા આંકડાઓ રજૂ થઈ રહ્યા છે તો ચુનાવ આયોગ તેની સામે શું જવાબ આપી રહી છે? ચુનાવ આયોગ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ હજુ સુધી આપવામાં નથી આવ્યો. હવે એ સાચા છે કે ખોટા છે એ તો આપણે નિર્ણય અત્યારે ના લઈ શકીએ, પણ લોકો પણ અત્યારે એ જ સવાલ પૂછી રહ્યા છે કે તો જવાબ કેમ નથી મળી રહ્યો? તેમના દ્વારા બસ એટલું જ કહેવામાં આવ્યું છે કે કાં તો રાહુલ ગાંધી શપથપત્રમાં સહી કરીને કહે કે આ તેમની પાસે જે બધા આંકડાઓ છે એ સચોટ છે, અને કાં તો એ સંપૂર્ણ દેશની માફી માંગે. રાહુલ ગાંધી પોતે એવું કહી રહ્યા છે કે હું શપથપત્રમાં સહી શા માટે કરું? હું જે તમારી પાસે ડેટા માંગી રહ્યો છું એ બધા ડેટા તમે મને આપી દો, બસ એટલું જ લોકોને પણ જોઈએ છે, દેશને પણ જોઈએ છે. એમનું કહેવાનું પણ એમ છે કે આ કોઈ રાજનૈતિક લડાઈ નથી, આ એક સૈદ્ધાંતિક લડાઈ છે. આપણું જે બંધારણ છે તેને બચાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેના માટેની આ લડાઈ દેખાઈ રહી છે. ખૂબ ઉગ્ર રજૂઆત થઈ રહી છે, દરેક જગ્યાએ આની ચર્ચાઓ ચાલી રહી છે. અગત્યની બીજી એમણે વાત કરી હતી કે ઉત્તર પ્રદેશમાં, એટલે કે બિહારના જે વોટર્સ છે ઉત્તર પ્રદેશમાં, એટલે કે આપણે કમ્પ્યુટરની ભાષામાં જો હું વાત કરું તો Ctrl+C Ctrl+V એટલે કે કોપી પેસ્ટ થયા હોય તે રીતે 5000 મતદારો એવા છે કે જેમના પાસે ડબલ વોટર આઈડી કાર્ડ છે, એટલે કે એકના એક મતદાર છે બંને રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. ત્રીજી એમણે વાત કરી બિહારને લઈને. બિહારમાં અત્યારે SIR નો મુદ્દો સૌથી વધારે ઉગ્ર બન્યો છે. SIR ને લઈને લોકો પણ અનેક રજૂઆતો કરી રહ્યા છે ને ક્યાંક એમને ખોટું દર્શાવાઈ રહ્યું છે ને ક્યાંક એમ કહી રહ્યા છે કે નહીં, SIR તો થવી જ જોઈએ. SIR એટલે કે સામાન્ય ભાષામાં ખૂબ વધારે ગહનતાથી મતદાર લિસ્ટ છે તેમનું પુનઃ સમીક્ષા કરવાની વાત. SIR સમયે અત્યારે એવી માહિતી મળી રહી છે કે બિહારમાંથી 60 લાખ કરતાં પણ વધારે મતદારો એવા છે કે જેમને રિમૂવ કરવામાં આવશે એ લિસ્ટમાંથી. SIR ની જ્યારે વાત કરવામાં આવી ત્યારે મુખ્ય એ જ હેતુ કહેવામાં આવતો હતો કે અત્યારે જે બિહાર છે ખૂબ વધારે ઝડપથી શહેરીકરણ તેમનું થઈ રહ્યું છે, ઇનલીગલ ઇમિગ્રેશન ત્યાં સતત આવી રહ્યું છે, એટલે SIR કરવું અતિ આવશ્યક છે. 2003માં SIR કરવામાં આવી હતી, ફરી એકવાર અત્યારે SIR ની વાત થઈ રહી છે. 60 લાખથી વધારે મતદારો એવા છે કે તેમને રિમૂવ કરવાની વાત થઈ રહી છે. તેમનું પણ લિસ્ટ માંગવામાં આવ્યું કે તો એ ડેટા અમને આપી દો કે એ જે 65 લાખ, જે 60 લાખથી 65 લાખની વચ્ચેના જે મતદારો છે એને શા માટે રિમૂવ કરવામાં આવી રહ્યા છે ને કોણ છે. તો એ જે લિસ્ટ છે એ પણ આપવાની અત્યારે ચુનાવ આયોગે ના કહી દીધી છે. અન્ય લિસ્ટ પણ માંગવાની વાત થઈ રહી છે, એ લિસ્ટ પણ અત્યારે ચુનાવ આયોગ નથી આપી રહ્યું. ઇલેક્ટ્રોનિક ડેટા છે એ નથી આપી રહ્યું. અમુક જે ડેટા લોકો સુધી પહોંચતા હતા એ ડેટાને પણ અત્યારે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, એટલે કે રીડેબલ ડેટા નથી રહ્યો. ચુનાવ આયોગ સતત આવા પગલાં લઈ રહ્યું છે કે જે સવાલના કોઈ જવાબ નથી મળતા, પણ સવાલોને વધારે ઊંડા કરી રહ્યું છે કે ચુનાવ આવા સમયે શું કામ આવું કરી રહ્યું છે, ચુનાવ આયોગ આવા પગલાઓ શું કામ લઈ રહ્યા છે. અન્ય સવાલ એ પણ છે કે ચુનાવ આયોગ દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે કોઈ પણ ચૂંટણી સમયે CCTV ફૂટેજીસ લેવામાં આવતા હતા એને હવે માત્ર 40 થી 45 દિવસની વચ્ચે નાશ કરી દેવામાં આવશે, કારણ કે એમનો મિસયુઝ થઈ શકે. આ નિર્ણય પણ અનેક સવાલ અત્યારે ઊભા કરી રહ્યું છે. કોઈ પણ પ્રકારના તેમની સામેથી ડેટા નથી મળી રહ્યો. લોકો અત્યારે એવો પણ સવાલ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એવા પણ દ્રશ્યો મળી રહ્યા છે કે બીજેપી, ઇન્ડિયન ઇલેક્શન કમિશન છે તેમને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે, તેમના પક્ષમાં વકાલત કરતી હોય તેવું અત્યારે લોકોના મુખે એ પણ એક સવાલ છે કે બીજેપી શું કામ આવું કરી રહી છે. ચુનાવ આયોગ તો કોઈ પણ પાર્ટી પાસે હોવું જ ના જોઈએ, એ તો નિષ્પક્ષ હોવું જોઈએ ભારત દેશ માટે. શા માટે એવું લાગે છે કે બીજેપી ચુનાવ આયોગનો પક્ષ લઈ રહી છે? અત્યારે કોંગ્રેસ, અન્ય વિપક્ષ આટલા બધા સવાલો કરી રહ્યું છે તો કેમ ચુનાવ આયોગ કોઈ પણ પ્રકારના જવાબો નથી આપી રહ્યું? એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે, કારણ કે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરીને એ એકવાર કહી શકતી હતી કે આ બધા જ જે તેમના પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે બધા પાયાવિહોણા છે. એ બધા આક્ષેપો છે તેમની સામે એ લોકો જવાબ આપી દે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે, પણ જવાબો નથી મળી રહ્યા. દિવસે ને દિવસે સવાલો હજુ ઊંડા થઈ રહ્યા છે. આ બધાનો નિર્ણય ક્યારે આવશે તો આવનારા સમયમાં જ ખબર પડશે. કોણ સાચું કોણ ખોટું એ પણ આવનારા સમયમાં ખબર પડશે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.